નમસ્તે. આજે અમે ધોરણ 10 એની દીકરીઓ તમારી સમક્ષ જમીનના પ્રકારો વિશે માહિતી આપશું. પહેલી જમીન છે કાંપની જમીન. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% જેટલી ફેલાયેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાંપને આભારી છે, જ્યારે આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો તેમાં કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની માત્રા જે છે તે વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ, તેલીબિયાં જેવા વગેરે પાકો લઈ શકાય છે. કાળી અથવા રેગુર જમીન. આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ભાગમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખનના લાવા પથરાવાથી થયો છે. આ પ્રકારની જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં ફેલાયેલી છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન ભરૂચ, તાપી, વડોદરા અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. ભેજ સુકાઈ જતા ફાટો કે તિરાડો પડી જાય છે. આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી અને તમાકુ જેવા પાકો લેવામાં આવે છે. આ જમીન કપાસ માટે વિશેષ અનુકૂળ હોવાથી તેને કપાસી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 પ્રકારની જમીન. આ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તે રેતાળી અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં ક્ષાર દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. તેમાં સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરી જેવા પાક લઈ શકાય છે. આ જમીન હિમાલયની ખીણ તેમજ ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આ જમીન હિમાલય, અસમ, દાર્જિલિંગ જેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. આ હિમાલયની અમુક ઊંચાઈઓ પર દેવદાર, ચીન અને પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ ક્ષેત્રમાં 3000 મીટરથી 31000 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે અને આ પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી તેનો ઉપરનો ભાગ કાળા રંગનો બનેલો હોય છે. તે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, ડાંગર, જવ જેવા પાક લેવામાં આવે છે અને આ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. આ છે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થોની માત્રા વધુ અને પોટાશની માત્રા ઓછી હોય છે. આ જમીન ઉત્તરાખંડના અલમોડા, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળે છે. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળ 19% ભાગમાં વિસ્તરેલી છે. આ જમીન દક્ષિણના દ્વીપકલ્પ તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડીને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન ફેરિક ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ જોવા મળે છે અને નીચે જતાં તે પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જોવા મળતા નથી. આ જમીનમાં બટાટા, મગફળી, કપાસ, ઘઉં, જુવાર વગેરે જેવા પાક લેવાય છે. લેટેરાઇટ જમીન. આ પ્રકારની જમીન એ લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડી આવ્યું છે. આ જમીન એ લો ઓક્સાઇડને આભારી હોય છે. આ જમીન એ મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે તથા તેમાં ખાતર નાખીને કપાસ, રાગી, ચા, કોફી વગેરે પાક લેવામાં આવે છે. આ પ્રકારની જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.